પોરબંદરમાં વધુ એક કોમર્શિયલ બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। કમલાબાગ નજીક આ ઘટના બનતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને સારવારમાં ખસેડાયા હતા। પોરબંદરમાં અનેક જર્જરિત બિલ્ડિંગો આવેલી છે। શહેરના મુખ્ય માર્ગો પર આવેલ અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ પર બિસ્માર હાલતમાં જોવા મળે છે, છતાં પણ તેના સમારકામમાં રીતસરની બેદરકારી દાખવવામાં આવી રહી છે। ત્યારે આવી એક બિલ્ડિંગમાં અકસ્માત થવાની વધુ એક ઘટના બની હતી, જેમાં કમલાબાગ નજીક પ્રકાશ પાનની સામે આવેલ નંદનવન બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। જે ઘટનામાં બિલ્ડિંગ નીચે ઉભેલા રમેશભાઈ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હાલો, મારું નામ કિશોર ગોયલ છે। આ કમલાબાગ પાસે નંદનવન બિલ્ડિંગ છે, એની છત પડેલ છે અને રમેશભાઈ પટેલને લાગેલ છે અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ લઈ જઈએ છે। અને આ જર્જરિત બિલ્ડિંગને વહેલા કામ કરાવવું રોજ પોપડા પડે છે અને જર્જરિત એમ સમજો ને 12-15 વર્ષથી જર્જરિત છે। આમને અવારનવાર પોળા પડતા જ હોય છે।